ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતગણતરી છે તે હવે ધીરે ધીરે અત્યારે હાલ શરૂ થઈ છે। ખાસ કરીને જે રીતે આંકડા આવી રહ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ જોવા મળી રહી છે। ત્યારે હવે અત્યારે જ્યારે ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે ત્યારે કોંગ્રેસના લોકો શું કહી રહ્યા છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે 26મી તારીખે યોજાઈ હતી। આજે પરિણામ સામે આવવાના છે। આ જ પરિણામ છે તે હવે કઈ પાર્ટી વધારે આગળ ચાલી રહી છે અને ખાસ કરીને 2027ને લઈને પણ ક્યાંક ને ક્યાંક આના ઉપરથી પરિણામ છે તે નક્કી થઈ શકે છે। કઈ પાર્ટીએ વધારે મહેનત કરવી પડશે એવી પણ વાત સામે આવી રહી છે। ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે 28 એપ્રિલે પરિણામો જાહેર થવાના છે। 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે જે ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે એની જ અંદર ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી લીડ કરતી હોય એવા જે આંકડાઓ છે તે સામે આવ્યા છે। પણ હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના લોકો છે, લોકોનું શું માનવું છે, લોકો દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા શું કહેવામાં આવ્યું છે, સૌથી પહેલા તો તે સાંભળીએ। लास्ट आने वाले आप काउंटिंग सेंटर पर पहुंच गए हैं, कितने आश्वस्त हैं और क्या कहेंगे? पूरा आश्वासन है हमें कि हमारे वार्ड की जनता हमें पसंद करेगी और हम डेफिनेटली जीतेंगे। अच्छा, इस बार ओवरऑल आपको अहमदाबाद में क्या लगता है कि कांग्रेस का परफॉर्मेंस कैसे रहेगा और कौन से मुद्दे हावी? कांग्रेस का परफॉर्मेंस है ओवरऑल अहमदाबाद में बहुत अच्छा रहेगा। चांदखेड़ा वार्ड में 4 सीट जीतेंगे हम। कितने आश्वस्त है आप? इतने आश्वस्त। आज काउंटिंग है, आप यहाँ पर काउंटिंग सेंटर पहुँचे हैं, कितनी उम्मीदें हैं और क्या नतीजे हैं? नतीजा तो अभी भगवान के हाथ में है, लेकिन मैं इतना कहना चाहूँगी कि होपिंग फॉर द बेस्ट। लगता है कि हो जाएगा हमारा, क्योंकि इस बार लोग बहुत परेशान थे। जो बेसिक उनकी ज़रूरी चीज़ें थी वो पूरी नहीं कर पाए कहीं ना कहीं लोग। तो होपिंग कि इस बार कांग्रेस को वो लोग पसंद करने वाले हैं। ओवरऑल अहमदाबाद में क्या परफॉर्मेंस एक्सपेक्ट कर रहे हैं? अब बहुत अच्छा रहेगा, क्योंकि पहले के मुताबिक इस बार पब्लिक बहुत परेशान है। तो डेफिनेटली इस बार कांग्रेस बहुत अच्छा करेगी। कितनी लीड से जीतने की? वो तो काउंटिंग के बाद ही पता चलेगा। ગુજરાત કોલેજ બંને જગ્યાએ કેવી વ્યવસ્થા કરવામાં આવી? આજ રોજ અમદાવાદ શહેર ખાતે જે મતગણતરી બંદોબસ્ત છે એ 2 જગ્યા રાખવામાં આવેલ છે। એમાં ગુજરાત કોલેજ તેમજ એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી બંદોબસ્ત રાખવામાં આવેલ છે। એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 1200થી વધારે પોલીસ અધિકારી અને સ્ટાફના બંદોબસ્ત રાખવામાં આવેલ છે। એમાં 3 લેયરની સુરક્ષા ગોઠવવામાં આવેલ છે, જેમાં જે પોલીસ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવેલ છે અને એની સાથે સાથે જે મતગણતરી જે બંદોબસ્ત છે એમાં તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવેલ છે અને પોલીસ દ્વારા બંદોબસ્ત ચાલુ છે। જી, આખા જે વિસ્તાર છે આખા 3 લેયર છે, એમાં તમામ જગ્યાએ સીસીટીવી છે। એની સાથે સાથે જે કાઉન્ટિંગ રૂમ, સ્ટ્રોંગ રૂમ અને 3 લેયરમાં બંદોબસ્ત જ્યાં છે ત્યાં તમામ જગ્યાએ સીસીટીવી ગોઠવવામાં આવેલ છે। જી, જે વિજય સરઘસ માટે જે તે વિસ્તાર છે એને જે પોલીસ છે એ ત્યાંથી એને બંદોબસ્ત આપશે અને આગળની જે પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે। आज अहमदाबाद का जो विस्तार है, शहर विस्तार, इसमें 2 जगह पर मतगणतरी का जो बंदोबस्त है वो रखा गया है। इसमें गुजरात कॉलेज और एलडी इंजीनियरिंग कॉलेज है, दोनों जगह पर बंदोबस्त रखा गया है। इसमें पुलिस अधिकारी और कर्मचारी मिलकर 1200 से ज़्यादा स्टाफ है उसको तैनात किया गया है। पुलिस के द्वारा जो 3 लेयर का जो बंदोबस्त है उसमें पुलिस के द्वारा सघन चेकिंग करने में आ रही है। इसके साथ साथ सीसीटीवी की मॉनिटरिंग भी करी जा रही है। વાત કરીએ ચૂંટણીના પરિણામને લઈને તો અત્યારે હાલ ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં મતગણતરી ચાલી રહી છે। ખાસ કરીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। પરિસ્થિતિ ખરાબ ન થાય, પરિસ્થિતિની અંદર કોઈ પણ એવી બબાલ ન થાય એના માટે થઈને પોલીસ સવારથી જ સતર્ક જોવા મળી રહી છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં કહી શકાય કે ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજની અંદર મતગણતરી છે અમદાવાદની, તે પણ ચાલી રહી છે। અત્યારે હાલ ત્યાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો
છે, લોકો અત્યારથી જ મતગણતરીના કેન્દ્ર ઉપર બહાર ઊભા રહેતા હોય એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. એટલે ખાસ કરીને આ વખતની ચૂંટણીના પરિણામો કેવા આવશે એ પણ જોવાનું રહેશે, કારણ કે રાજકીય નિષ્ણાંતોના મતે આ વખતના પરિણામ ક્યાંક રસપ્રદ રહેવાના છે. સમીકરણો 2021 કરતાં વધારે બદલાઈ શકે છે એવી પણ શક્યતાઓ અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. પણ અત્યારે હાલ સવારની વાત કરવામાં આવે, જ્યાં સુધી બેલેટ પેપરનું જે આખું મતગણતરી ચાલી રહી હતી એમાં ભારતીય જનતા પાર્ટી લીડ કરી રહી છે એવા પણ સમાચાર અત્યારે હાલ પૂરતા જોવા મળી રહ્યા છે. જ્યારે અમે આ રેકોર્ડ કરી રહ્યા છે, હું ત્યારની વાત કરી રહી છું કે ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાંક આગળ જોવા મળી રહી છે. જોવાનું રહેશે કે આ વખતના પરિણામોમાં શું નવા જૂની થાય છે. તમારો શું અભિપ્રાય છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.